જંબુસરમાં તસ્કરો બેફામ સરદારનગર સોસાયટીના શ્રીકૃષ્ણ મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરી ફરાર થયા। જંબુસર શહેરની સરદારનગર સોસાયટી સ્થિત શ્રીકૃષ્ણ મંદિરમાં વહેલી સવારે ચોરીની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં સળવળાટ મચી ગયો છે। પવિત્ર ધામ ગણાતા મંદિરો પણ હવે તસ્કરોના પંજામાંથી સુરક્ષિત ન રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરદારનગર સોસાયટીમાં આવેલું શ્રીકૃષ્ણ મંદિર જંબુસર વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી નાખી હતી। દાનપેટીમાં રહેલી આશરે 2000ની રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા છે। બનાવ અંગે મંદિર ટ્રસ્ટને જાણ થતાં જીતેન્દ્રસિંહ સાહેબે તાત્કાલિક જંબુસર પોલીસ સ્ટેશનમાં ફોન મારફતે જાણ કરી હતી। ધાર્મિક સ્થળે થયેલી ચોરીને પગલે સ્થાનિકોમાં હવે તો ચોર મંદિરને પણ છોડવા રાજી નથી તેવી મુખ્ય ચર્ચાઓ સાથે ભારે આક્રોશ ફેલાયો છે। હાલ સમગ્ર મામલે જંબુસર પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું જીતેન્દ્રસિંહ ઠાકોર ગાયત્રીનગર સોસાયટીનો રહેવાસી છું અને આ કૃષ્ણ મંદિર 3-4 વર્ષ પહેલાં સોસાયટી પરિવાર અને લોક ભાગીદારીથી બધાએ બનાવેલું હતું અને વહેલી અહીંયા બધાના આરતીના વારા હોય છે એટલે વહેલી સવારે એક શાંતિલાલભાઈ ભાલિયા છે અમારા, એમનો વારો હતો આરતીનો, એટલે એમના પત્નીને બધા અહીંયા આવ્યા ત્યારે તાળું તૂટેલું હતું। ત્યાર પછી દાનપેટી જે છે એનું તાળું તૂટેલું હતું ને એમાં જે રકમ છે એ ચોર લોકો અહીંયાથી ચોરી ગયેલા છે। આશરે કેટલી લાગે છે? આશરે લગભગ 2 અઠવાડિયા પહેલાં એમાંથી દાન બધા અમારા જાગૃત ટ્રસ્ટીઓ છે એટલે એમને બધાએ ભેગા મળીને લીધેલી હતી। આ છેલ્લા 2 અઠવાડિયાથી જે રકમ આવેલી હોય એ સમથિંગ 3-4 હજાર રૂપિયા જેવી જે અહીંથી ગઈ હશે એવું કહી શકાય। તમે પોલીસને જાણ કરી? જી, અમે આ જે ઘટના બની એની માહિતી અમને મળી એટલે અમે પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક વાત કરેલી છે અને આગળની કાર્યવાહી થનાર છે।